નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો દાદરા નગર હવેલીની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। તો વાગદરા રોડ પર આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। વિકરાળ આગ આસપાસના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી। તો લીઝા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી જે સનલાઇટ કંપની છે તેમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી। થોડી જ વારમાં કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો। તો ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। મહત્વપૂર્ણ છે કે જે કંપનીમાં આગ લાગી હતી તે કંપની બલ્બ અને ટ્યુબલાઇટ જેવા લાઇટિંગના ઉપકરણો બનાવે છે। આથી આગને કારણે આ કંપનીમાં ધડાકાના અવાજ પણ આવતા હતા। આથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। આથી પોલીસ પણ સ્થળ પર પહોંચી અને સલામતીના ભાગરૂપે લોકોને દૂર કરવામાં આવ્યા હતા। સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, કંપનીમાં આગ લાગવાની ઘટના કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ મોડી રાત્રે દાદરાનગર હવેલીના દાદરા વિસ્તારમાં આવેલી લીઝા ઇન્ડસ્ટ્રીઝ ઝોન છે તેમાં એક કંપનીમાં આગ લાગી હતી। એને કારણે છે દોડધામ મચી ગઈ હતી। આ કંપનીમાં સનલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં શરૂઆતમાં આગ લાગી હતી, જે કંપની છે લાઇટિંગના ઉપકરણ બનાવે છે અને બાજુની લીઝા નામની એક અન્ય એક કંપની હતી, એમાં પ્લાસ્ટિકના સામાન બનાવે છે અને બાજુના અન્ય એક બે ગાળા હતા તેમાં પણ આગ પ્રસરી હતી। આથી શરૂઆતમાં સેલવાસના ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ આગનું સ્વરૂપ જોતા વધુ ફાયર ફાઇટરોની મદદની જરૂર જણાતા દમણ, વાપી અને સરીગામ સહિતના આસપાસના વિસ્તારના ફાયર બ્રિગેડની ટીમોને સ્થળ પર બોલાવી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા। જે કંપનીમાં આગ લાગી હતી એની અંદર બલ્બ ને અન્ય સામાન બનાવતો હતો। થોડા સમયે એ કંપનીમાં ધડાકાના અવાજ પણ આવતા હતા। આથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। સલામતીના ભાગરૂપે ત્યાંથી લોકોને દૂર કરવામાં આવ્યા હતા। પોલીસ પણ સ્થળ પર પહોંચી અને મોડી રાત્રે પરિસ્થિતિ થાળે પડે અને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં આવે તે માટે પ્રયાસો કર્યા હતા। અત્યારે છે આગ પર સંપૂર્ણ મોટે ભાગે કાબુ કરી લેવામાં આવે છે। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે છે કંપનીઓમાં મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જી ભરતસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કપડવંજ ડમ્પિંગ સાઇટમાં પણ ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ખેડા જિલ્લાના કપડવંજ શહેરના ગરોડ રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। તો કચરાના મોટા ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। તો આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણ અને દુર્ગંધની સમસ્યા પણ વધી છે। આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। આ તરફ ગુરુગ્રામમાં બેફામ થારના આતંકથી હવે ફફડાટ ફેલાઈ ગયો છે। ગુરુગ્રામમાં હાઈસ્પીડ થારે તબાહી મચાવી દીધી છે। તો બેફામ બનેલા થાર ચાલકે કારને ટક્કર મારી। ટક્કર એટલી ગંભીર હતી કે કાર ઘણી વખત પલટી ગઈ અને રસ્તાની બાજુમાં પડી ગઈ। તો ઘટના સ્થળે હાજર લોકોએ ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને કારમાંથી બહાર કાઢ્યો। અથડામણ બાદ કાર 4 વખત પલટી ગઈ હતી। પીડિતને માથા અને ખભામાં ગંભીર ઇજાઓ પણ પહોંચી। ઘટના ટોલ નજીકની બની છે, ત્યારે પસાર થતા લોકોએ તેનો જીવ પણ બચાવ્યો હતો। 39 વર્ષીય આરોપી થાર ડ્રાઈવર ભરતની અલીપુરમાં ધરપકડ કરવામાં આવી છે। તો પોલીસે ઘટનામાં વપરાયેલ થાર વાહન પણ જપ્ત કર્યું છે। મહેસાણામાં ગટરના ખાડામાં પડતા મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। ગટર લાઇન માટે ખોદેલા ખાડામાં પડતા મોત નીપજ્યું। તો કસ્બા શોભાસણ રોડ પર આ ઘટના સર્જાઈ હતી। શાલીમાર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય દિવ્યાંગનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તેઓ 3 પૈડાવાળા એક્ટિવા પર કસ્બા શોભાસણ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન રોડ સાઇડ ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડાના ભાગમાં એક્ટિવાનું એક પૈડું આવી જતા તેમનું એક્ટિવા પલટી ખાઈ ગયું હતું। તો કસ્બા શોભાસણ રોડ પરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગટરના ખાડામાં પડતા મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ગટરના ખાડામાં જે પડતા એક યુવક છે, જે એક આથેડ છે, તેમનું મોત નીપજ્યું છે। કયા પ્રકારે આખી ઘટના સર્જાઈ હતી? બિલકુલ, મોડી રાત્રે દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં આવેલી લીઝા ઇન્ડસ્ટ્રીઝ ઝોન છે તેમાં એક કંપનીમાં આગ લાગી હતી। અને કંપનીમાં સનલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં શરૂઆતમાં આગ લાગી હતી, જે કંપની બલ્બ અને ટ્યુબલાઇટ જેવા લાઇટિંગના ઉપકરણ બનાવે છે અને બાજુની લીઝા નામની એક કંપની હતી, એમાં પ્લાસ્ટિકના સામાન બનાવે છે અને બાજુના અન્ય એક બે ગાળા હતા તેમાં પણ આગ પ્રસરી હતી। આગનું સ્વરૂપ જોતા વધુ ફાયર ફાઇટરોની મદદની જરૂર જણાતા દમણ, વાપી અને સરીગામ સહિતના આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો।
ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણાના કસ્બા સુભાષન રોડ પર ચાલી રહેલ ભૂગર્ભ ગટરની યોજનાની કામગીરીએ એક વૃદ્ધ વિકલાંગનો ભોગ લીધો છે. સુભાષન રોડ પર ભૂગર્ભ ગટરના ખાડામાં પડી જતા એક્ટિવા ચાલક વૃદ્ધનું કરણ મોત નીપજ્યું છે. ભૂગર્ભ ગટર લાઇન માટે રોડ સાઇડ ખોદેલા ખાડામાં એક્ટિવા પલટી માર્યું હતું. મહેસાણા શહેરના શાલીમાર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય દિવ્યાંગ અબ્દુલ સત્તાર ગુલામ મોહમ્મદ ખત્રીનું સારવાર દરમિયાન અવસાન થયું છે. 70 વર્ષીય દિવ્યાંગ અબ્દુલ સત્તાર ખત્રી પોતાના 3 પૈડાવાળા એક્ટિવા પર કસ્બા સુભાષન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ સાઇડ ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડામાં જે એક્ટિવાનું એક પૈડું આવી જતા તેમનું એક્ટિવા જે પલટી થઈ ગયું હતું અને આ અકસ્માત બાદ તેમને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું દુઃખદ અવસાન થયું છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદના નારોલમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. મિત્રએ જ મિત્ર પર ફાયરિંગ કર્યું હોવાની આ ઘટના સામે આવી છે. એક રાઉન્ડ ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો તો નારોલના શિવાલિક એપાર્ટમેન્ટનો આ બનાવ સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું તે અંગે હજુ તપાસ શરૂ છે. તો અમદાવાદના નારોલ વિસ્તારનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મિત્ર દ્વારા જ મિત્ર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને એક યુવક ઇજાગ્રસ્ત પણ થયો છે, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પરંતુ આ જે ફાયરિંગ કરવામાં આવ્યું તે કયા કારણોસર કરવામાં આવ્યું છે તે કારણ હજી સુધી જાણી શકાયું નથી. તો નારોલના શિવાલિક એપાર્ટમેન્ટની આ ઘટના કે જ્યાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે અને એક મિત્ર દ્વારા અન્ય મિત્ર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક યુવક ઇજાગ્રસ્ત પણ થયો છે. તો એક રાઉન્ડ ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. આખી ઘટના કયા કારણોસર સર્જાઈ તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ અમદાવાદ શહેરમાં જાણે આ પ્રકારની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. અસામાજિક તત્વોનો આતંક હોય કે પછી આ પ્રકારે ફાયરિંગની ઘટના હોય તે વધતી જઈ રહી છે. સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, અમદાવાદ નારોલનો મામલો કે જ્યાં ફાયરિંગ કરવામાં આવ્યું, આખરે શું ઘટના હતી? જે બનાવ બન્યો છે તે નારોલના શિવાલિક એપાર્ટમેન્ટ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવી છે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જે ફાયરિંગ કરનાર આરોપી જે ઇજાગ્રસ્ત એ બંને મિત્રો છે અને અન્ય 3 મિત્રો સાથે હતા અને તે બનાવ બન્યો છે. એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો છે. એક યુવક છે તે ઇજાગ્રસ્ત હાલ તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર નારોલ પોલીસ હતી ત્યારે નારોલ સ્થળ પર પહોંચી હતી. હાલમાં ફરિયાદ લેવાની પણ તજવીજ શરૂ કરી છે. ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યું હતું તે અંગે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ સુધીમાં અત્યાર સુધીમાં સામે આવી ત્રણેય મિત્રો મસ્તી દરમિયાન આ ફાયરિંગનો બનાવ બન્યો છે. તપાસ બાદ જાણવા મળશે. જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બોટાદના તાજપર ગામમાં યુવકે આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. યુવાને ટ્રેન નીચે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી દીધું. તો યુવકે 5 લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા. યુવતી અન્ય યુવક સાથે નાસી છૂટી હતી. લગ્ન બાદ યુવતી બીજા યુવક સાથે નાસી ગઈ હોવાની ફરિયાદ પણ સામે આવી. બોટાદ પોલીસ સ્ટેશન ખાતે યુવાને યુવતીના પિતા સામે પોતાની સાથે છેતરપિંડી કરી અને 5 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ યુવતી સમાધાન કરી પરત મોકલવામાં આવી હતી. પરંતુ થોડા દિવસ બાદ અન્ય એક યુવાન સાથે આ યુવતી નાસી ગઈ હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ એસપી કચેરી ખાતે ફરિયાદ અરજી આપી યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. ત્યારે સમગ્ર ઘટનામાં દોષિતો પર કાર્યવાહી કરવામાં આવે તેવી મૃતકના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે. છોકરો કોક લઈને વિયો ગયો છે એ બાબત એ બની એ અમને માહિતી નથી. આને તો હમણાં લગ્ન ની કીધું એટલે અમે લગ્ન ની સમજ્યા એટલે પૈસા એને આપ્યા 5 લાખ રૂપિયા જેવું ખર્ચી નાખ્યું. અને ત્યાર પછી 10-15 દિવસ થયા 20 દિવસ એટલે એ છોકરો કોક આવી અને એ છોકરીને લઈને વિયો ગયો. છોકરીને ઘરેથી લઈને વિયો ગયો. છોકરીને છોકરાઓને યોગ્ય ન્યાય મળે કે જેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને જે 7 લાખ રૂપિયાથી સમથિંગ એને ખર્ચો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તે છોકરાનું એને આત્મદયા કર્યો છે જેના ત્રાસથી તે લોકોની સાથે યોગ્ય કાર્યવાહી પગલાં લેવામાં આવે. વાહન ચાલકો સામે સુરત પોલીસ કમિશનર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. વરાછા વિસ્તારમાં પોલીસની ડ્રાઈવ હાથ ધરવામાં આવી.
ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો. તો રિક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારવામાં આવ્યા છે. રોંગ સાઈડમાં ચલાવતા વાહન ચાલકોને એલર્ટ કરવામાં આવ્યા છે. કેટલાક વાહન ચાલકોને મેમો પણ ફટકારવામાં આવ્યો. પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે જણાવ્યું છે કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. બિનજરૂરી હોર્ન બગાડતા રહે છે. આ હોર્ન બગાડવાના કારણે આ લોકોના જો ધ્વનિ પ્રદૂષણને લીધે લોકોના કાના પડદા પર કેટલી અસર પડે છે. અને હોર્ન વગાડવાથી કોઈ સિગ્નલ અગર રેડ છે તો ગ્રીન થઈ નહીં જવાના, આગળવાળા કોઈ ગાડી હટી નહીં જવાના. જે રીતે ટ્રાફિક છે આ રીતે છે. હવે સુરત શહેરમાં ટ્રાફિકની દિલ્હી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરત શહેરમાં ઠેર ઠેર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તો ટ્રાફિકની સ્થિતિ કેવી છે એના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઉધના જીવન જ્યોતથી ઉધના દરવાજા સુધીના આ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઉપરાંત મજુરા ગેટથી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. હજારો વાહનો કલાકો ટ્રાફિકમાં ફસાયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. તો સુરતના આ દ્રશ્યો સામે આવ્યા છે, આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં નજર કરો ત્યાં ટ્રાફિક જામ જ જોવા મળી રહ્યો છે. તો કલાકો સુધી જે વાહન ચાલકો છે તેમને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે દિલ્હી જેવી જ જોવા મળી રહી છે. તો સુરતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો સુરત શહેરમાં પણ હવે ટ્રાફિકની દિલ્હી જેવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સુરતવાસીઓને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવાની નોબત આવી છે. તે લોકો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને તે આ આકાશી દ્રશ્યોમાં જ જોઈ શકાય છે. સુરતમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ચોરીનો જે મામલો સામે આવ્યો હતો તેમાં કતારગામ પોલીસની આંખમાં ધૂળ ઝોકનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે આપેલા રૂપિયા રિકવર કરવામાં આવ્યા. શાતીર ચોરે પોલીસની આંખમાં પણ ધૂળ નાખી દીધી. જેની પાસે 3 મહિનાનું ભાડું ચૂકવવાના રૂપિયા ન હતા અને પોલીસના હાથે રૂપિયા 2.69 લાખ લેતા જોવા મળ્યો હતો. મકાન માલિકના જ ઘરમાં રત્ન કલાકારે ચોરી કરી હતી. પહેલા રાંદેરમાં રૂપિયા ભરેલી થેલી સાથે બાઇક મળી હતી. પોલીસ બાઇક માલિક સુધી પહોંચી તો પરત આપી ફોટો સેશન પણ કર્યું હતું. મકાન માલિકે સોશિયલ મીડિયામાં વિડીયો જોયો અને શંકા ગઈ તો મકાન માલિકના ઘરમાં જ ચોરી કરનાર રત્ન કલાકારની કતારગામ પોલીસે ધરપકડ કરી લીધી છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. વિજય વોન્ટેડ નામના ઈસમે સાગરીતો સાથે મળી બુટલેગર વિજય રાઠોડને લાકડાના ફટકા અને તલવાર વડે માર મારી વિડીયો સ્ટેટસમાં મૂક્યો. તો વિજય વોન્ટેડે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. વરાછા પોલીસે તાત્કાલિક અસરથી વિજય વોન્ટેડની અટકાયત કરી. તો ઇજાગ્રસ્ત વિજય રાઠોડને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જૂની અદાવતને લઈ ઇજાગ્રસ્ત વિજય રાઠોડ અને વિજય વોન્ટેડ વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલતું હતું. ઇજાગ્રસ્ત વિજય રાઠોડ દારૂના ધંધા સાથે સંકળાયેલો છે અને તેની સામે 2 વખત પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. તો બીજી તરફ આરોપી વિજય વોન્ટેડ પણ મારામારી સહિતના અલગ અલગ ગુનાઓનો આરોપી છે અને તેની સામે પણ 2 વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. फरियादी जो है वो दीपाली बेन है जो कि वाइफ ऑफ विजय भाई राठौड़ है और जो आरोपी है इसमें जो वीडियो में दिख रहा है वो विजय उर्फ वांटेड है और उसके साथ और भी लोग हैं. ये जूनी अदावत इनके बीच में थी और ये अभी पासा से छूट के आया था. ये जो आरोपी है इसके ऊपर 4 ऑफेंसेस ऑलरेडी रजिस्टर्ड हैं. अमरोली, उतरान, वराछा और अमरोली में 4 FIR पहले रजिस्टर्ड है. और जो फरियादी है दीपाली बेन, उनके जो हस्बैंड है विजय भाई राठौड़, उसके ऊपर भी पासा 2 बार हो चुकी है और प्रोहिबिशन के 4 ऑफेंसेस टोटल रजिस्टर्ड है. इसमें आरोपी को हमने अभी धरपकड़ की है और इसकी हम पूछपरछ कर रहे हैं.
ભાવનગર શહેરના પાનવાડી એસટી વર્કશોપના ગોડાઉન સ્ટોર વિભાગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. નીલમબાગ પોલીસ ટીમે બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તો આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં દારૂની બોટલો જપ્ત કરી છે. આ દારૂ કોનો છે, ક્યાંથી લેવાતો હતો અને કોને આપવાનો હતો, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત રેડ પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે શેડ બનાવેલો હતો એની અંદર કે જે અમે અત્યારે વપરાશમાં લેતા નથી અને એમાં અમારા જે ફરજ પર જતા હોય ડ્રાઈવર એમની પેટીઓ રહે છે, એમનો સામાન હોય છે. એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મળવા પામેલી છે. આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું એવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના માથાસુલિયા ગામમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. જ્યાં પોલીસે માથાસુલિયા ગામની સીમમાંથી એસઓજી પોલીસ ટીમે 16.950 કિલોગ્રામ વજનનો સૂકો લીલો ગાંજો સાથે એક આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપી છોડ ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. તો સૂકા ગાંજાનો જે છોડ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. તો બીજી તરફ આ જે છોડ છે તે ક્યાંથી લાવવામાં આવ્યો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો અરવલ્લીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મોટા જથ્થામાં જે ગાંજાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. લગભગ 16.950 કિલો જેટલો જે ગાંજાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસ 7 ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા છે. સાથે જ 17 કિલો એમડી ડ્રગ્સ અને 40 લીટર લિક્વિડ મેફેડ્રોન કબજે કરી લેવામાં આવ્યું છે. જોધપુરના શેરગઢમાં ગુપ્ત ટ્યુબવેલમાં આ ચાલતી હાઈ પ્રોફાઇલ એમડી ડ્રગ્સ ફેક્ટરી મળી આવી છે. તો જોધપુર ગ્રામીણ પોલીસના શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સોઈત્રા ગામમાં રવિવારે જોધપુર ગ્રામીણ પોલીસ અને ગુજરાત એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક ઓરડીમાં એમડી ડ્રગ્સ બનાવાતું હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ મોડી રાત્રે ટ્યુબવેલ પર પહોંચતા રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરતા અને સવાર પડે તે પહેલા રવાના થઈ જતા હતા. આરોપીઓ 5 પકડાયા છે. એમાં જોધપુરના 2 આરોપી છે, એક અમદાવાદ શહેરનો આરોપી છે અને 3 પ્રતાપગઢના આરોપી છે. તો પ્રતાપગઢ જે છે એ ત્યાંથી પણ માલ મેન્યુફેક્ચરિંગ થઈ અને સપ્લાય થાય છે, જે રાજસ્થાનમાંથી ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં, અલગ અલગ રાજ્યોમાં પણ જાય છે. તો એ રીતે આ છેલ્લા 20 દિવસથી અહીંથી કેમિકલ વગેરે એકઠા કરી અને કાર્યવાહી કરતા હતા. સુરતમાં સચિન પોલીસે દેશી બનાવટની પિસ્તોલ ઝડપી પાડી અને પિસ્તોલ બતાવી લોકોને ધમકાવનારને લોકોએ મેથી પાક ચખાડ્યો. તો પોલીસે પિસ્તલ અને 3 નંગ જીવતા કાર્ટીસ કબજે કર્યા. પવનકુમાર ઉર્ફે ઋષિલાલ સંજયકુમાર પાલની અટકાયત કરી. પવનકુમાર નશાની હાલતમાં ફરી લોકો સાથે ઝઘડો કરી રહ્યો હતો. તો લોકોએ અટકાવતા આરોપીએ પિસ્તોલ બતાવી હતી. લોકોએ આરોપીને પકડી બરોબરનો મેથી પાક ચખાડ્યો. બાદમાં લોકોએ જ સચિન પોલીસને આરોપીને પકડી પોલીસને સોંપ્યો હતો. રાજ્યમાં હવે વધ્યું છે ઠંડીનું જોર. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ગગડ્યું છે. 10 થી વધુ શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. 10 ડિગ્રી સાથે નલિયાડ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો 12.6 ડિગ્રી સાથે વડોદરા શહેર પણ ઠંડુગાર બન્યું છે. ડીસા અને રાજકોટમાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો ભાવનગર અને ભુજમાં 14.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14.6 ડિગ્રી એ પારો પહોંચ્યો છે. પાટનગર ગાંધીનગરમાં 14.8 ડિગ્રી જેટલી જે ઠંડી છે તે નોંધાઈ છે. તો અત્યારે રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ જે છે તે વધ્યું છે. ત્યારે બીજી તરફ નલિયા આ વખતે સૌથી ઠંડુ શહેર જોવા મળી રહ્યું છે. તો 10 થી વધુ એવા શહેરો છે કે જ્યાં 15 ડિગ્રીથી નીચે પારો જોવા મળી રહ્યો છે.
બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક વિમાનમાં કબૂતર ઘૂસી જતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. તો બેંગલુરુથી વડોદરા જતી જે ઇન્ડિગોની ફ્લાઇટ હતી તે ફ્લાઇટમાં બોર્ડિંગ દરમિયાન એક કબૂતર અચાનક કેબિનમાં ઘૂસી ગયું અને મુસાફરોના માથા પર ફરવા લાગ્યું હતું. અચાનક કબૂતર જે ઘૂસી જતા ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો કબૂતરને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એક મુસાફરે આ ઘટનાનું શૂટિંગ પણ કર્યું. આ ક્લિપ ઝડપથી સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહી છે. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે દ્વારકા જિલ્લામાં રોગચાળાએ માજા મૂકી છે. જિલ્લાની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શરદી, ઉધરસ, તાવ જેવા રોગોનું પ્રમાણ વ્યાપક રીતે વધી રહ્યું છે. તો ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં રોજની 1000થી પણ વધુ ઓપીડી નોંધાઈ રહી છે. આરોગ્ય તંત્ર પણ ખડે પગે છે. લોકોને પૂરતી સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હોસ્પિટલના અધિક્ષકે લોકોને ગરમ પાણી પીવા તેમજ ઠંડી દરમિયાન ગરમ વસ્ત્રો પહેરવા જેવી બાબતે તકેદારી રાખવા માટે અપીલ કરી છે. શિયાળાની ઋતુ શરૂ થતી હોય એટલે વાયરસજન્ય રોગો, કફ, ઉધરસ, શરદી, ડેન્ગ્યુ જેવા રોગોમાં વધારો જોવા મળે છે. અત્યારે દરરોજની ઓપીડી લગભગ 800 થી 1000 જેટલી નોંધાઈ છે. વલસાડના કપરાડામાં આવેલો કોલક નદી પરનો જે બ્રિજ છે તે વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. વાપીથી નાસિક તરફ જતા હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે. ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ આ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા કે નવો બ્રિજ બનાવવા રજૂઆત કરી છે. તો વળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા હતા. આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને મહિનાઓ વીતી ગયા છતાં આ તમામ બ્રિજ પરથી ભારે વાહનો પર હજુ પણ પ્રતિબંધ છે, જેના કારણે ભારે વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોને રોજિંદા મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે. વહેલી તકે આ તમામ બ્રિજ શરૂ કરવાની માંગ ઉઠી છે. હેવી વ્હીકલ આ વિસ્તારની અંદર આને એને થાય છે. નાસિકથી લઈને ઔરંગાબાદથી લઈને સમગ્ર રાજપીપળા સુધી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના તમામ વાહન વ્યવહારો એના પરથી જાય છે. જ્યારે આ હેવી વ્હીકલ માટે ઝડપથી ખોલે અને મેન્ટેન કરવાનું જે બાકી છે, વરસાદ ખુલી ગયો, 1 મહિનો થઈ ગયો એટલે ઝડપથી મેન્ટેન થાય. 6 महीने से रास्ता बंद है. हम लोग को वापी से नासिक जाने के लिए 5 घंटे के रास्ते में 8-10 घंटा जाता है टाइम, और रास्ता जो जाने वाला भी दूसरा है वो भी रास्ता भ्रष्ट है. नुकसान कम से कम 2000-3000 रुपये खाली गाड़ी डीजल ज़्यादा खा जाती है, टाइम जाता अलग जाता है और खर्चा ऊपर से बढ़ जाता है. वापी से नासिक जाने वाली कॉमर्शियल गाड़ियां जितनी भी है इसी रोड से जाती है, और ये रोड बंद होने के कारण मोटर मालिकों को लगभग 5 से 6 हजार रुपया ड्राइवरों को खर्च ज्यादा देना पड़ता है, और जो है डीजल भी ज्यादा जलता है, और लगभग जो है ये NH56 के पूरे रोड खराब है. અમરેલીના સરોવડા ગામમાં સિંહ અને પશુ વચ્ચે દોડધામ મચી. તો જાફરાબાદ તાલુકાના સરોવડા ગામની આ ઘટના સામે આવી છે. પશુનો શિકાર કરવા સિંહ ગામમાં ઘૂસ્યા તો સિંહ ઘૂસતા પશુઓમાં દોડધામ મચી ગઈ હતી. સિંહ અને પશુઓ વચ્ચેના ફિલ્મી દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પશુનું મારણ કરવા સાવજોએ દોટ લગાવી પશુ જીવ બચાવવા માટે ભાગવામાં સફળ રહ્યા હતા. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, સિંહના ધામા જોવા મળી રહ્યા છે. હાલ કયા પ્રકારનો માહોલ છે? ગ્રામજનોમાં કેટલો ડર છે? ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું. તો અમરેલીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગામમાં સિંહો જોવા મળ્યા હતા અને પશુઓમાં દોડધામ પણ મચી ગઈ હતી. તો બીજી તરફ પશુનો શિકાર કરવા માટે સિંહો જે છે તે ગામમાં ઘૂસ્યા હતા તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો સિંહોના ગામમાં ધામા જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, ગામમાં હવે સિંહોના દેખા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં કેટલો ભયનો માહોલ? કોમલ, આમ જોવા જઈએ તો રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા અને ધારી આ જે જંગલ વિસ્તારને અડીને આવેલા વિસ્તારો છે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ સિંહ અને દીપડાની અવરજવર રહેતી હોય છે. છાસવારે આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે. જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં થોડા દિવસ પહેલા જ સિંહો ત્રાટક્યા હતા અને પશુઓના મારણ કર્યા હતા. ફરી વખત એ જ પ્રકારની ઘટના બની છે. સ્વાભાવિક રીતે જ ગ્રામજનોમાં ભયનો માહોલ છે, પરંતુ
શિયાળાની ઋતુમાં સિંહો છે એ ઝડપથી ગામ સુધી પહોંચી જાય છે, કારણ કે તેમને શિકાર ખૂબ આસાનીથી મળી જાય છે. જે રખડતા ભટકતા પશુઓ છે તેમના શિકારની લાલચે ગ્રામ્ય વિસ્તારમાં સિંહો આવી ચડે છે, પરંતુ કેટલીક વખત માનવ ઉપર હુમલાની ઘટનાઓ પણ બને છે, જેના કારણે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કોમલ. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.